સુરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત કરે તે પહેલા જ કોંગ્રેસે ઉઠાવ્યા કેટલાક સવાલ। 2200 કરોડના વિકાસ ફંડની માહિતી જાહેર કરવાની માંગ કરી। સુરત શહેર કોંગ્રેસ સમિતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરતનું મુલાકાતનું સ્વાગત કરતા શહેરના વિકાસ સંબંધિત અનેક મુદ્દાઓ પર જાહેર ચર્ચાની જરૂરિયાત વ્યક્ત કરી। કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે છેલ્લા 2 દાયકામાં સુરતના વિકાસને લઈને અનેક મોટા વચનો અને દાવાઓ કરવામાં આવ્યા, પરંતુ શહેરની વર્તમાન સ્થિતિ અને વાસ્તવિક પ્રગતિ અંગે જનતાને સ્પષ્ટ માહિતી મળવી જોઈએ। ખાસ કરીને વર્ષ 2004 થી 2024 દરમિયાન સુરતને સિંગાપુર અને લંડન કરતાં વધુ વિકસિત શહેર બનાવવાના રાજકીય દાવાઓ ઉલ્લેખ કર્યા છે। પક્ષના નેતાઓએ પ્રશ્ન ઉઠાવ્યો કે આ સમયગાળા દરમિયાન શહેરના થયેલા વિકાસનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવ્યું છે અને જાહેર કરાયેલા લક્ષ્યોની સરખામણીમાં કેટલું કામ પૂર્ણ થયું છે। કોંગ્રેસના નિવેદન મુજબ સુરત દેશનો સૌથી ઝડપથી વિકસિત શહેરોમાં એક ગણાય છે અને હીરા તથા ટેક્સટાઇલ ઉદ્યોગને લીધે સુરતની એક વિશેષ ઓળખ છે। તેમ છતાં શહેરના વિસ્તારમાં ટ્રાફિક, શહેરી સુવિધાઓ, જાહેર પરિવહન, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા અને આયોજનબદ્ધ વિકાસ જેવા મુદ્દાઓ હજુ પણ ચર્ચાનો વિષય બનેલા છે। કોંગ્રેસ દ્વારા આકરા પ્રહાર કરતા કહેવામાં આવ્યું કે વર્ષ 2024માં સુરતને લંડન કરતાં પણ વધુ શ્રેષ્ઠ અને સુવિધાયુક્ત શહેર બનાવવાનો દાવો કરાયો હતો, પરંતુ આ બધા વાયદાઓ 2014ની જેમ જુમલા સાબિત થયા। બજેટ અને ગ્રાન્ટ પર ઉઠતા સવાલો। વડાપ્રધાન વર્ષ 2026માં પણ સુરત પધારી રહ્યા છે। સ્થાનિક સ્તરે સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે વર્ષ 2013ની મુલાકાત વખતે જાહેર કરાયેલા 2200 કરોડ ક્યારે ફાળવશો? અગાઉની મુલાકાતોમાં જે વાયદા કરવામાં આવ્યા હતા તે ગ્રાન્ટ કે ભંડોળ ફાળવવામાં આવી છે કે કેમ તેની સ્પષ્ટતા કરવા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી। મોટા દાવાઓ અને હાઈટેક સિટીના રોડમેપ વચ્ચે આજે પણ સુરતની પાયાની સમસ્યાઓ ઠેરની ઠેર જોવા મળી રહી છે। ખાડીપુર, ખાડીઓમાંથી પ્રસરતી માથું ફાડી નાખતી અને બીમારી ફેલાવતી દુર્ગંધ, બિસ્માર રોડ રસ્તા અને તાપી શુદ્ધિકરણ, નદીના પ્રદૂષણ તેમજ રિવરફ્રન્ટની સમસ્યાઓ હજુ પણ યથાવત છે। સાથે આજની પત્રકાર પરિષદમાં વધુમાં કોંગ્રેસના શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલા, પ્રદેશ પ્રવક્તા નેસતભાઈ દેસાઈ, કોર્પોરેટર હર્ષદ જરીવાલા સહિતના આગેવાનો उपस्थित રહ્યા અને જેમણે વધુમાં કહ્યું કે જુઓ वीडियो में कारी दौरा है तो हम सूरत कांग्रेस हमारे वड़ा प्रधान को वेलकम करते हैं और उनको याद दिलाते हैं कि जब आप 10 साल पहले आए थे, 14 साल पहले आए थे और हर साल में 1-2 बार आते हो और सूरत को कुछ न कुछ दे के जाते हो, लेकिन जब तक हमारे पास जो रिकॉर्ड है, हमारे पास जो आपके दिए हुए वचन का लिस्ट है, उस लिस्ट के अंदर आपने जो हमें जो दिया है वो कोई चीज़ हमें आज तक नहीं मिली। और आपने जो वादा किया था सद्भावना यात्रा या सद्भावना, आपने यहाँ पे एक समारोह किया था, तब 2200 करोड़ का वादा किया था। हम सूरत शहर को सिंगापुर बनाने के लिए 2200 करोड़ देंगे, लेकिन आज तक 1 रुपया नहीं मिला। हमें कहा गया, आपकी तरफ से कहा गया था भाषण के अंदर, मैं सूरत को लंदन बनाऊंगा, मैं सूरत को सिंगापुर बनाऊंगा, मैं सूरत को शंघाई बनाऊंगा, मैं सूरत को ऐसा पूरे विश्व के अंदर चमकता हुआ देखना चाहता हूँ, सूरत के लोगों के लिए ये करना चाहता हूँ। लेकिन सूरत की सूरत वही है जो आपके आने से पहले थी और आप अभी वड़ा प्रधान हो तब वही है। 10 साल से सूरत बदला नहीं है। सूरत में जो भी हो रहा है वो सूरत के लोगों ने किया है, सूरत के लोगों की वजह से हो रहा है, लेकिन आज तक आपका एक भी वादा पूरा नहीं हुआ है। आप भाषण करके चले जाते हो। इसीलिए हम सूरत के लोगों की वती आपसे एक प्रश्न करना चाहते हैं कि आपने जो वचन दिया है वो कम से कम पूर्ण करिए और हमें आप मौका दीजिए। हमें आपसे बात करनी है सूरत के बारे में। सूरत के लोगों ने जो प्रश्न मांगे हैं, सूरत के लोगों के जो वचन है, उसके बारे में हम आपसे बात करना चाहते हैं। तो जब आप कल आते हो तो कांग्रेस पार्टी आपसे मिलना चाहती है, आपसे प्रश्न करना चाहती है और आपने जो किए वादे उसके बारे में आपसे चर्चा करना चाहती है। इस वजह से आज ये प्रेस कॉन्फ्रेंस बुलाई गई और इस प्रेस कॉन्फ्रेंस के अंदर हमारे माननीय वड़ा प्रधान सूरत के लिए जो भी करना चाहते हैं, कल भी जो वादा करना चाहते हैं वादा हम सुनेंगे, लेकिन आगे के वादे के हिसाब भी हम मांगते हैं। तो यही बात करते हुए हम सूरत के लोगों के प्रश्न लेके आगे बढ़ेंगे। धन्यवाद।
કાલે સુરત શહેરની મુલાકાતે આવનાર માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સુરત શહેર કોંગ્રેસ સમિતિ ભવ્ય સ્વાગત કરે છે. એમને સ્વાગત સાથે એમને નમ્ર પ્રાર્થના કરે છે કે 2004થી 2024 સુધીમાં આપે સુરત શહેરને સિંગાપુર અને લંડન કરતાં બી વધારે વિકાસશીલ બનાવવાનું જે જાહેર વચન આપીને 2013માં આપની સદભાવના પ્રાર્થના સભા અને આપના પ્રતિક ઉપવાસ નિમિત્તે આપે જે 2200 કરોડ રૂપિયા સુરત મહાનગરપાલિકામાં જે ફાળવેલા છે એનો શું અમલ થયો છે અને એ બાબતમાં સુરતમાં કયો વિકાસ થયો છે એ સત્ય હકીકત માનનીય પ્રધાનમંત્રી સાહેબ શ્રી સમક્ષથી જાણવી છે અને માનનીય પ્રધાનમંત્રી સાહેબ આ બાબતમાં કંઈક વિશેષ આવતીકાલની જાહેર સભામાં પોતાનો પ્રકાશ ઉપસ્થિત કરે અને આશીર્વાદ આપે કે આ સુરત શહેર આવતીકાલે સિંગાપુર બની જશે. 24 તારીખે આવતીકાલે 5મી તારીખે પ્રધાનમંત્રીની યાત્રા છે 2026ની. 2004થી 2026નો સમય એવો સમય છે કે જેમાં આપ ખૂબ સારી રીતે જાણો છો કે સિંગાપુરની પ્રગતિ માત્ર 18 વર્ષમાં થઈ. માત્ર 18 વર્ષ. સિંગાપુર ભારત કરતા અત્યંત પછાત હતું પણ એની 18 વર્ષમાં જ પ્રગતિ થઈ. તો માનનીય મોદી સાહેબના વચન પ્રમાણે સુરતને લંડન સિંગાપુર બનાવવાનું આવતીકાલે ફળીભૂત થશે એવી અમે કોંગ્રેસ પક્ષ આશા રાખીએ છીએ અને માનનીય મીડિયા અને તમામ નાગરિકોને વિનંતી કરીએ છીએ કે માનનીય મોદી સાહેબ સમક્ષ પ્રણામ કરીને આ પ્રશ્ન ઉપસ્થિત કરે આવતીકાલના કાર્યક્રમમાં એમની જાહેર સભામાં. ધન્યવાદ.